અયોધ્યામાં શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી સમગ્ર ભારતમાં કરવામાં આવી રહી છે અને લોકો મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રીતે આ ઉજવણી કરી રહ્યા છે। ત્યારે શહેર કે ગ્રામ્ય વિસ્તારોમાં આ ઉજવણી કરવામાં આવી રહી છે અને સમગ્ર દેશમાં હાલ દિવાળી જેવો માહોલ છે। ત્યારે ધાંગધ્રા શહેરના રોકડિયા હનુમાનજીના મંદિરમાં પણ અયોધ્યામાં શ્રી રામ ભગવાન પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું। અયોધ્યામાં શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી સમગ્ર ભારતમાં કરવામાં આવી રહી છે અને લોકો મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રીતે આ ઉજવણી કરી રહ્યા છે। ત્યારે શહેર કે ગ્રામ્ય વિસ્તારોમાં આ ઉજવણી કરવામાં આવી રહી છે અને સમગ્ર દેશમાં હાલ દિવાળી જેવો માહોલ છે। ત્યારે ધાંગધ્રા શહેરના રોકડિયા હનુમાનજીના મંદિરમાં પણ અયોધ્યામાં શ્રી રામ ભગવાન પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું। સાથે મંદિર દ્વારા 12 કલાકની અખંડ ધૂન તેમજ મહાઆરતીનું આયોજન કરાયું હતું। સાથે ભગવાન શ્રી રામને અન્નકોટ ધરાવવામાં આવ્યો હતો। શહેરના લોકો મોટી સંખ્યામાં આ પર્વમાં જોડાયા હતા અને શહેરના એક યુવક દ્વારા મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં દર્શન કરી મહાપ્રસાદ લીધો હતો લોકોએ। જય શ્રી રામ। આજે 22 તારીખે જે અયોધ્યાની અંદર શ્રીધામમાં શ્રી રામલલ્લાની જે પ્રતિષ્ઠા મહોત્સવ હર્ષો ઉલ્લાસથી આજે એ શબ્દોથી વર્ણવી ન શકાય એવી અભૂતપૂર્વ આજે હર્ષો ઉલ્લાસ આજે અમે ઉજવી રહ્યા છીએ। રોકડિયા હનુમાનજી મંદિરની અંદર બધા ભાવિક ભક્તો 12 કલાકની ધૂન રાખી છે, મધ્યે મહાઆરતીનો કાર્યક્રમ રાખ્યો છે। હર્ષો ઉલ્લાસથી આજે હૃદયની અંદર એની ઉમળકો કોઈ સમાતો નથી એવા ભાવ વિભોર થઈ આજે જનસંખ્યા ઉમટી પડી છે। હિતેશભાઈની એવી ભાવના હતી જ્યારે રામ મંદિરની જ્યારે જાહેરાત થઈ કે ભાઈ 22 એકે આ પ્રતિષ્ઠા થવાની છે ત્યારથી મને એમને કહ્યું કે ભાઈ 22 એકે જો પ્રતિષ્ઠા થવાની હોય તો તમામે તમામ ભોજન ખર્ચ હું આપીશ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ધાંગધ્રા।